કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આગળના વિડીયોની અંદર ધોરણ 11 સાયન્સ નો ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો એના આગળના વિડીયોની અંદર ચર્ચા કરી, જેની અંદર અંશ માપ અને રેડિયન માપ શું છે એની ચર્ચા કરી. આજે અંશ માપનું રૂપાંતર રેડિયન માપની અંદર અને રેડિયન માપનું રૂપાંતર અંશ માપની અંદર કઈ રીતે કરવું એની આપણે ચર્ચા કરીશું. એ પહેલા જે ગયા વિડીયોની અંદર આપણે વાત કરેલી એને થોડીક આપણે ચર્ચા કરી દઈએ. તો ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે અંશ માપ એટલે શું. તો અંશ માપ એટલે એક વર્તુળ હોય અને એના 360 સરખા ભાગ કરવાથી જે આપણને દરેક ખૂણો મળે છે એને આપણે શું નામ આપેલું? એક અંશ માપ. તો માની લો કે આ રીતનું વર્તુળ છે, જેના આવા આપણે 360 ભાગ કરવાથી જે પ્રત્યેક ખૂણો મળે છે એ ખૂણાને આપણે કહીશું એક અંશ માપ. એનો મતલબ એક અંશ માપ એટલે આપણે વાત કરી હતી કે 360 નો એક ભાગ એટલે 1/360. એના પછી વાત કરી હતી આપણે મિનિટની, કે આમાંથી એક અંશ માપ આપણે લઈએ તો એક અંશ માપ. તો મિત્રો આના આપણે 60 સરખા ભાગ કરીએ, આના આપણે 60 સરખા ભાગ કરીએ ત્યારે આપણને જે મળે છે એમાં પ્રત્યેક ખૂણાને માની લો કે આ જે છે તો પ્રત્યેક ખૂણાને કહીશું 1 મિનિટ અથવા જેને કહેવાય આપણે એક કળા. એનો મતલબ એક અંશ માપ બરાબર 60 મિનિટ અથવા જેને કળા કહીશું. વી કળા અથવા સેકન્ડ એટલે શું? તો આનો એક ભાગ લઈએ આપણે કળાનો, એક ભાગ આપણે લઈશું કળાનો. આના પણ 60 સરખા ભાગ કરીએ ત્યારે આપણને જે એક માપ લઈએ જેને કહીશું 1 સેકન્ડ અથવા એને બીજા શબ્દોમાં કહેવું તો એક કળા બરાબર 60 સેકન્ડ અથવા એને કહીશું આપણે ડબલ ડેશ. તો આ એની વાત હતી. રેડિયનની વાત કરી હતી આપણે કે રેડિયન એટલે શું. તો એની અંદર આપણે ચર્ચા કરેલી કે રેડિયન એટલે કે એકમ વર્તુળ હોય જેની અંદર એકમ વર્તુળ એટલે એની ત્રિજ્યા આપણે એક એકમ, એ એકમ સેન્ટીમીટરની અંદર, મીટરની અંદર કે પછી મિલીમીટરની અંદર પણ હોઈ શકે. આ સેન્ટર છે જેનું નામ આપણે ઓ આપીશું. આ સેન્ટર છે એનું નામ આપણે આપીશું ઓ અને આ જે પોઈન્ટ છે એનું નામ આપીએ આપણે એ. ત્યારબાદ મિત્રો આ જે એક એકમ રેડિયસ છે એટલું જ માપનો આપણે ચાપ મારીએ અહીંયા, તો આ પોઈન્ટને આપણે જોડીએ તો આ જે છે એ ચાપની લંબાઈ જેને આપણે એલ કહીશું, જે હાલ આપણે એક જે ત્રિજ્યા છે એટલો જ મારેલો છે, આ પણ ત્રિજ્યા 1 છે અને આ જે ખૂણો બને છે કેન્દ્ર આગળનો તો એ ખૂણાને આપણે કહીશું 1 રેડિયન. 1 રેડિયન. એનો મતલબ કે રેડિયન એટલે શું કે એકમ વર્તુળ પર એક એકમ ત્રિજ્યાવાળા અને એક એકમ ચાપની લંબાઈ વાળા જે ખૂણો કેન્દ્ર આગળ બને છે એને નામ આપીશું આપણે એક રેડિયન. ત્યાર પછી આપણે વાત કરી હતી કે વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ મિત્રો આપણને ખબર છે કે 2πr, જેની અંદર ત્રિજ્યા 1 છે એટલે 2π × 1 = 2π. એનો મતલબ અહીંથી સ્ટાર્ટ કરીએ તો આ વર્તુળનો પરિઘ થયો જે 360 ડિગ્રી છે અને અહીંથી આપણે આમ સ્ટાર્ટ કરીએ તો આપણને ખબર છે કે આ પણ કહેવાય 360. તો 2π એ જ થશે કેટલા? 360, જે આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી. હવે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે જ્યારે અંશ માપ આપ્યું હોય ત્યારે એનું રેડિયન માપમાં રૂપાંતર કઈ રીતે કરવું અને રેડિયન માપ આપ્યું હોય તેનું અંશ માપની અંદર રૂપાંતર કઈ રીતે કરવું. તો માની લો કે પેલું આપણે અંશ માપ શોધવું હોય, અંશ માપ શોધવું હોય તો શું કરવાનું, અને સેકન્ડ નંબરની અંદર એનું રેડિયન માપ શોધવું હોય તો શું કરવાનું છે. એની એક ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાની આપણે વાત કરીએ. ફરીથી અંશ માપ શોધવું હોય તો આપણે શું કરીશું અને રેડિયન માપ શોધવું હોય
તો આપણે શું કરવાનું છે, એને એક ફોર્મ્યુલા છે, એને આપણે વાત કરીએ. અંશ માપ, દાખલા તરીકે તમને એમ કહ્યું કે 30 અંશ માપ આપ્યું છે, તો એનું રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરાય? તો એનું એક ફોર્મ્યુલા છે કે રેડિયન. તો આપણે મિત્રો કાલે પણ, ગઈકાલે જે વિડીયો આપણે અપલોડ કરેલો એની અંદર પણ દેખેલું કે રેડિયનની અંદર પાઈ આવે. રેડિયનની અંદર શું આવશે? પાઈ. અને અંશ માપની અંદર પાઈ આવે નહીં. તો રેડિયન માપનું ઇક્વેશન છે કે પાઈ બાય 180 ઇન્ટુ અંશ માપ ઇન્ટુ અંશ માપ. તો આ એનું ઇક્વેશન છે જેની આપણે વાત કરીએ અંશ માપ. હવે સપોઝ માની લો કે આપણને એમ કહ્યું કે 30 જે અંશ માપ છે એનું આપણે રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો 30 આપણે અહીંયા મૂકી દઈશું. તો પાઈ બાય 180 ઇન્ટુ 30 અંશ. તો 30 અહીંયા ભાગ ચાલશે એટલે 6 વધશે, એટલે કે પાઈ બાય 6, એટલે કે પાઈ બાય 6. તો 30 અંશ જે અંશ માપમાં ડિગ્રીમાં છે અને પાઈ બાય 6 એનું રેડિયન માપ છે. બીજું કહું તો આપણે આની અંદર એટલું યાદ રાખવાનું, પાઈની વેલ્યુ સમજવાની 180. કેમ? તો આપણે ગઈકાલ પણ આપણે આગળના વિડીયોમાં વાત કરેલી કે 2 પાઈ એટલે 360. 2 પાઈ એટલે 360. તો આપણે 180 લાવવું હોય તો 360 ને 2 વડે ડિવાઈડ કરીશું. તો 360 ને 2 વડે ડિવાઈડ કરી એટલે 180, અને આને પણ 2 વડે ભાગીએ એટલે કેટલા વધશે? અહીંયા પાઈ. એનો મતલબ પાઈની વેલ્યુ કેટલી છે? 180. તો આ વાત થઈ આની વાત. ચલો હવે વાત કરી કે માની લો કે 45 અંશ. તો આનું આપણે રેડિયન માપમાં રૂપાંતર કરવું હોય તો ડાયરેક્ટ પણ સમજી શકો કે પાઈની કિંમત આપણે કેટલી લઈશું? 180. તો એને કેટલા વડે ભાગીએ તો એ 45 થાય. તો આપણને ખબર છે કે 180 ને 4 વડે ડિવાઈડ કરીએ તો એની વેલ્યુ થાય 45. તો આની વેલ્યુ પાઈ બાય 4 થશે, એટલે કે રેડિયન માપ. સૂત્રની અંદર કિંમત મૂકીને કરવું હોય તો ચેક કરો તમે કે અહીંયા પાઈ બાય 180 છે અને અહીંયા આપણે અંશ માપ અહીંયા આપણને આપેલું છે 45. તો અહીંયા ડિવાઈડ કરીએ તો 4 આવશે, એટલે કે પાઈ બાય 4. એ જ રીતે તમને એમ કહેવામાં આવે કે 60 અંશ. તો આ અંશ માપ છે, એનું ડાયરેક્ટ આપણે રેડિયન માપમાં રૂપાંતર કરો તો તમે ડાયરેક્ટ પર જજમેન્ટ લઈ શકો છો કે પાઈની વેલ્યુ 180. તો 180 ને કેટલા વડે ભાગીએ તો 60 થાય. તો આપણે કહીએ કે 3. તો એનો મતલબ કે આનું થશે પાઈ બાય 3, જે ડાયરેક્ટ રેડિયન માપ છે. પણ સૂત્રમાં કિંમત મૂકીને ચેક કરવું હોય તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ કે રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 ઇન્ટુ અહીંયા ખૂણો છે 60. તો આપણે અહીંયા 60 મૂકીશું. તો કેટલા થશે? અહીંયા 3a ડિવાઈડ થશે, એટલે કે પાઈ બાય 3. એ જ રીતે આપણે વાત કરીએ કે 90 ડિગ્રી છે કે 90 અંશ માપ છે. તો 90 અંશ માપ જે છે એનો આપણે રેડિયનમાં કન્વર્ટ કરવો. મેં કહ્યું ડાયરેક્ટ પાઈની વેલ્યુ 180. તો 180 ને કેટલા વડે ભાગીશું આપણે? 2 વડે. 180 ને 2 વડે ભાગીએ એટલે કે થશે 90. 180 મીન્સ પાઈ, અને એને કેટલા વડે ભાગીશું આપણે? 2 વડે. તો આ 90 નું રેડિયન માપ. સૂત્રમાં કિંમત મૂક્યો તો એઝ ઇટ ઇઝ સૂત્રમાં કિંમત મૂકો કે રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 મલ્ટીપ્લાય આપણે 90 ડિગ્રી, તો 90 અંશ માપ. તો 90 ભાગ ચાલશે એટલે 2 થશે, એટલે કે પાઈ બાય 2. તો જો આ બધા મિત્રો જે આપણે વાત કરી એ સૂત્રની અંદર કિંમત મૂકીને કે જ્યારે પણ તમને અંશ માપ આપ્યું હોય અને રેડિયન માપ શોધવું હોય તો પાઈ બાય 180 સાથે એનો મલ્ટીપ્લાય ગુણાકાર કરવાનો રહેશે. તો આપણે વાત કરી લઈએ 45 અંશ. તો એનું રેડિયન માપ થશે પાઈ બાય 4. 30 હોય તો એનું રેડિયન માપ થશે પાઈ બાય 6. 60 અંશ માપ હોય તો એનું થશે પાઈ બાય 3, અને 90 હોય તો એનું થશે પાઈ બાય 2. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે કે જ્યારે રેડિયન માપ આપ્યું હોય ત્યારે એનું અંશ માપમાં રૂપાંતર કરવું હોય તો અંશ માપ શોધવું હોય તો આપણને આપ્યું છે રેડિયન માપ. તો બંનેમાં ફરક શું છે પહેલાની ચર્ચા કરી દઈએ આપણે કે આની અંદર એક જ વસ્તુ આવે છે કે આની અંદર એક વસ્તુ કઈ તો ધ્યાનમાં રાખવાની કે રેડિયન માપની અંદર પાઈ આવે અને અંશ માપની અંદર પાઈ ન આવે. પાઈ આવે એનો મતલબ કે આપણે અંશની અંદર પાઈ બાય 180 અને અંશ માપની અંદર પાઈ ન આવે
એટલે એનું ઉલટું કરવાનું છે, એટલે કે 180/π, અને આપણને આપ્યું છે કયું માપ? રેડિયનમાં. તો એના વડે મલ્ટીપ્લાય કરવાનું છે. તો આ આપણું એક સૂત્ર બનશે. દાખલા તરીકે આપણે આગળ વાત કરીએ કે કઈ રીતે ગણવું. હવે માની લો કે તમને એમ કહ્યું કે π/4, આપણને એમ કહ્યું π/4, તો આ મિત્રો કયું માપ છે? તો આપણે કહીશું રેડિયન માપ છે. રેડિયન માપ છે. હવે આનું આપણે અંશ માપ કરવું હોય તો અંશ માપની અંદર પાઈની વેલ્યુ આવે નહીં, તો ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. પાઈની જગ્યાએ આપણે 180 મૂકી સમજી શકો છો કે પાઈની વેલ્યુ કેટલી? 180, અને 180/4 એટલે કે 45 થશે. પણ આપણી પાસે એની ફોર્મ્યુલા છે, સૂત્ર છે કે અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180/π ઇન્ટુ રેડિયન માપ તો 1/80/π, અને આની વેલ્યુ છે રેડિયન માપની π/4, તો પાઈ કટ થશે. 180/4 મીન્સ 45, જે આપણે ડાયરેક્ટ શોધી શકીએ છીએ. માની લો કે આપણને એમ કહ્યું કે રેડિયન માપ આપણને આપ્યું છે કે 2π/3, તો આનું અંશ માપ કેટલું? તો મિત્રો ડાયરેક્ટ તમે જજમેન્ટ લઈ શકો છો. પાઈની વેલ્યુ મૂકીશું આપણે 180, તો 180 into 2 360, 360. 360 ના ભાગાકારની અંદર 3 છે, તો 360 ને 3 વડે ભાગીએ એટલે 12 તારીખ 36, એટલે કે કેટલું અંશ માપ આવશે? 120. તો એ જ રીતે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી શોધવું હોય કે આ માની લો કે આપણને આપ્યું છે રેડિયન માપ, અને એનું આપણે અંશ માપ શોધવું હોય તો એનું ઇક્વેશન છે 180/π ઇન્ટુ એનું અંશ માપ, સોરી રેડિયન માપ અહીંયા આપણને આપ્યું છે 2π/3, તો પાઈ અહીંયા કટ થશે, 3 અહીંયા 60, 60 into 2 120 છે ને. એકદમ સરળ. મેં બંને રીતે સમજાવી તમને કે સૂત્રની અંદર કિંમત મૂકીને પણ ગણી શકીએ, અને ડાયરેક્ટ એની વેલ્યુ પાઈની વેલ્યુ 180 મૂકીને આપણે ડાયરેક્ટ પણ એને સમજી શકીએ. હવે આના એક્ઝામ્પલ મેં તમને 2-3 વાત કરી. હવે માની લો કે આપણે વાત કરીએ કે તમને એમ કહ્યું કે 35 અંશ અને 30 કળા. ફરીથી 35 અંશ માપ અને 30 કળા છે. આનું આપણે રેડિયન માપમાં કન્વર્ટ કરવું છે. આનું રેડિયન માપની અંદર આપણે રૂપાંતર કરવું છે. તો આનું રૂપાંતર કઈ રીતે મિત્રો કરીશું? તો જો આની અંદર સૌથી પહેલા રેડિયન માપમાં કન્વર્ટ કરવું હોય તો ખૂણો આખો જોઈએ. ખૂણો આખો મીન્સ કે એની અંદર કળા કે વિકળા હોવું જોઈએ નહીં. જેમ આપણે મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ તો શું કરીએ છીએ કે દાખલા તરીકે 1 મીટર હોય જે મોટો એકમ છે, અને 1 સેન્ટીમીટર, તો આપણે કહીએ છીએ કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ એને 100 વડે ડિવાઈડ કરીએ એટલા થશે સેન્ટીમીટર. ઓકે, તો જેમ મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ ત્યારે આપણે એને ભાગવા પડે છે, અને નાના એકમમાંથી મોટા એકમની અંદર આવીએ તો એને ગુણવા પડે છે. દાખલા તરીકે તમને એમ કહ્યું કે 1 સેન્ટીમીટર, સોરી મિત્રો, આપણે 1 મીટર જે મોટો એકમ છે તો એનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો 100 સેન્ટીમીટર. એટલે કે મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ તો એને ગુણવા પડે છે. પણ એ જ વસ્તુ ઓપોઝિટ વિચારીએ કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો સેન્ટીમીટર એ નાનો એકમ છે, મીટર એ મોટો એકમ છે, તો 100 વડે આપણે એને ડિવાઈડ કરવા પડે છે. એટલે કે મોટા એકમમાંથી નાના એકમમાં જાવ તો આપણે ગુણવા પડે છે, અને નાના એકમમાંથી મોટા એકમની અંદર આવો ત્યારે એને ડિવાઈડ કરવા પડે છે. વાત રહી આની કે આની અંદર 35 અંશ માપ અને 30 મિનિટ એટલે કે કળા છે. તો પહેલું મિત્ર આપણે આને આપણું રૂપાંતર ડિગ્રીમાં કરવું પડશે. તો પહેલા આની વાત કરીએ તો 30 રેડિયન છે, સોરી 30 કળા છે, એનું આપણે અંશ માપમાં રૂપાંતર કરવું પડશે.
તો આપણને ખબર છે કે પેલું અંશ માપ, અંશમાંથી કળા આવે ને કળામાંથી વિકળા. તો આપણે આમથી આમ આવવાનું છે. મોટા એકમમાંથી નાના એકમમાં નથી જવાનું, પણ નાના એકમમાંથી મોટા એકમની અંદર આવવાનું છે. કે કળા છે તો એનું અંશ માપ, અને આપણને ખબર છે કે 1 ડિગ્રી બરાબર 60 કળા થશે. તો આપણે નાના એકમમાંથી મોટા એકમની અંદર આવવું હોય તો 60 વડે ભાગવા પડશે. એટલે કે 30 ભાગ્યા 60, કે જે થશે 1.5, એટલે કે 1/2 શું થશે? ડિગ્રી. તો પહેલા આને ડિગ્રીની અંદર કન્વર્ટ કરવા પડશે. હવે વાત કરીએ આપણે અહીંયા કે 35 અંશ માપ અને 30 મિનિટ અથવા કળા છે. તો 35 અંશ માપ તો હતું જ, અને 30 જે મિનિટ કે કળા હતી એના ડિગ્રી કેટલા કર્યા? 1/2. હવે આ બંને 35.1/2 તમને આવડે છે. 35 ગુણ્યા 2 70, 70 ને 1 71, એટલે કે આની અંદર થશે 71/2 ડિગ્રી. તો સૌથી પહેલા આપણે જે આ મૂલ્ય આપ્યું હોય એનો ડાયરેક્ટ આપણે પહેલા એક અંશ માપની અંદર કન્વર્ટ કરવું પડે. હવે અંશ માપ થઈ ગયો. હવે એમાંથી આપણે રેડિયન માપમાં જવું હોય તો આપણી ઇક્વેશન છે કે રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ, તો ફરીથી પૂછું કે રેડિયન ની અંદર પાઈ આવે, એટલે કે અહીંયા π/180 ઇન્ટુ જે આપણે આખો ડિગ્રી બનાવ્યો અહીંયા મૂકવાનું રહેશે 71/2. તો આની અંદર ભાગ જેટલું ચાલે એટલું ચલો, તો અહીંયા કોઈ ડિવાઈડ થતું નથી. તો આપણો આખો ખૂણો અહીંયા મળ્યો 71π/180 ઇન્ટુ 2, એટલે કે 360. ઓકે, તો આ જે મળ્યું એ આનું આપણે રૂપાંતર શામાં કર્યું? રેડિયન માપની અંદર. ઓકે, હજી આપણે એક એક્ઝામ્પલ સમજી લઈશું મિત્રો. માની લો કે તમને એમ કહ્યું કે 10 અંશ 20 કળા અને 30 વિકળા આ રીતનું આપ્યું, અને આનું આપણે રેડિયન ની અંદર રૂપાંતર કરવા છે. તો ફરીથી આપણે એ જ વસ્તુ રિપીટ કરીશું કે આને પહેલો એક અંશ માપની અંદર પહેલા કન્વર્ટ કરવું પડશે. એનો મતલબ કે આની અંદર પહેલા જે સેકન્ડ કે વિકળા છે, વિકળામાંથી કળા ઉપર આવીશું, કળા ઉપરથી આપણે આવીશું અંશ માપની અંદર. તો અહીંયા મિત્રો 30 વિકળા એટલે કે સેકન્ડ છે, તો એનું રૂપાંતર પહેલા આપણે કરીશું કળાની અંદર, એટલે કે બાજુમાં આવવું પડશે. તો નાના એકમમાંથી મોટા એકમમાં આવીએ છીએ તો આપણને ખબર છે કે એક વિકળાના 60 સરખા ભાગ કરીએ, સોરી, એક કળાના આપણે 60 સરખા ભાગ કરીએ ત્યારે પ્રત્યેક ભાગને આપણે એક વિકળા એટલે કે 60 વડે આને આપણે ડિવાઈડ કરવું પડશે. તો આને 60 વડે ડિવાઈડ કરીએ એટલે આ થશે 1/2 સો મિનિટ અથવા કળા. હવે આપણે આ જે છે એને પહેલા કમ્પ્લીટ કરીશું કે 20 મિનિટ અથવા કળા અને 30 સેકન્ડ અથવા વિકળા. તો આની અંદર પહેલા આપણે 20 કળા છે, અને આની જગ્યાએ આપણે કેટલી કળાની અંદર આવે? 1/2. તો પહેલા આપણે આનું એક કમ્પ્લીટ ફોર્મ બનાવી દઈએ. 20 × 2 = 40, 40 ને 45, એટલે કે 45 કળા/2. હવે આ બંનેનું જે આવ્યું એનું મૂલ્ય આટલું આવ્યું કળાની અંદર. હવે આનું પાછું આપણે અંશ માપમાં આવવું પડશે. તો ફરીથી નાના એકમમાંથી મોટા એકમમાં, તો 60 વડે ડિવાઈડ કરીએ તો 45/2, તો એને 60 વડે આપણે ભાગીશું, એ મળશે આપણને શું? અંશ માપ. તો અહીંયા ભાગ મિત્રો ચાલે છે કે 15 તરી 45 અને 15 ચોક 60, એટલે કે 3/8. તો આ થશે 3/8 અંશ માપ. હવે આખાની વાત કરીએ આપણે કે અહીંયા 10 અંશ 20 મિનિટ અને 30 વિકળા. તો આનું અંશ માપ આપણે અલગથી શોધી દીધું છે 3/8. તો 10 અંશ ઇન્ટુ 3/8. તો હવે 10 × 8 80, 80 ને 3 83, તો 83/8 ડિગ્રી. તો આખો એક ડિગ્રી મળી ગયો. હવે આપણું પેલું ઇક્વેશન લાગુ પડશે
કે આનું રેડિયન માપ કરવું હોય તો રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 83/8 અને રેડિયન ની અંદર પાઈ આવે એટલે π/180 અને એને આપણે જે ડિગ્રી છે એના વડે શું કરીશું મલ્ટીપ્લાય બાકીનું જે એઝ ઇટ ઇઝ તો અંશનું રેડિયન માપની અંદર રૂપાંતર કર્યું રેડિયનનું અંશ માપ અમુક ટાઈમ ડાયરેક્ટ થઈ જાય છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે તમને કહ્યું કે π/3 તો મિત્રો આ જે છે એ કયું માપ છે રેડિયન માપ છે હવે એનું અંશ માપ કરો તો ડાયરેક્ટ તમે કરી શકો છો પાઈ ની વેલ્યુ કેટલી મૂકીશું આપણે 180 તો 180/3 એટલે કે કેટલા થશે 180/3 એટલે કે 60 તો ડાયરેક્ટ પણ થઈ શકે અને સૂત્રની અંદર કિંમત મૂકીએ તો આ આપણું કયું માપ છે રેડિયન માપ છે હવે એનું અંશ માપ કરવું છે તો ફરીથી યાદ રાખો કે અંશ માપની અંદર પાઈ આવે નહીં એટલે આપણે શું કરીશું કે પાઈ છેદમાં રાખીશું અને અહીંયા 180 અને એનું જે રેડિયન માપ છે એ મૂકી દઈશું π/3 તો પાઈ કટ 180/3 એટલે કે શું થશે 60 ઓકે પણ ઘણી વખત એવું થાય કે આપણને એમ કહ્યું કે રેડિયન માપ આપ્યું છે રેડિયન માપ 2 આપેલું છે ઓનલી 2 તો આનું અંશ માપમાં રૂપાંતર કરવું છે તો મિત્રો આની અંદર તો આપણને પાઈ આપેલા નથી તો પાઈની વેલ્યુ છે નહીં તો પછી ડાયરેક્ટ આ રીતે આપણે જે સમજીએ એ પ્રમાણે થાય સૂત્રની અંદર કિંમત મૂકવી પડશે તો ચાલુ કરીએ આપણે કે આનું અંશ માપ શોધવું હોય તો અંશ માપ ઇઝ ઇક્વલ ટુ શું કરીશું અંશ માપની અંદર રેડિયન પાઈ ના આવે એટલે અહીંયા રાખીશું અંશમાં 180 અને અહીંયા પાઈ ઇન્ટુ 2 ઓકે હવે અંશ માપની અંદર પાઈ આવે ને આગળમાં જોઈએ તો પાઈ કટ થયેલા હતા પણ આમાં તો પાઈ છે નહીં અને અંશ માપમાં પાઈ આવે નહીં તો આ વિકલ્પની અંદર આપણે પાઈની વેલ્યુ મૂકવી પડશે તો પાઈની વેલ્યુ છે 22/7 તો 7 છેદનો છેદ અંશમાં જશે એટલે કે 180/22 અને અહીંયા થશે કેટલા 40 એના પછી અહીંયા જેટલું ડિવાઈડ થાય એટલું આપણે મિત્રો કરી દઈશું કે 2 અહીંયા 90 થશે 2 અહીંયા 11 થશે ઇન્ટુ કેટલા 14 આનો ગુણાકાર કરીએ તો આટલું થશે તો આની અંદર હજી અંશ માપ આવ્યું નથી ક્યારે અંશ માપ આવું ભાગાકારની અંદર હોઈ શકે નહીં તો હવે આપણે બીજું કામ કરવાનું છે જે તમને હું એક કેલ્સી હોય તો તમે કેલ્સી લઈને બેસજો એ પ્રમાણે હું તમને જે કહું એ પ્રમાણે કામ કરવાનું છે તો સૌથી પહેલા આની અંદર શું કરીશું કે 1260 આને તમારે 11 વડે ભાગો તમે તો આને તમે 11 વડે ભાગીશું આપણે તો એનું એપ્રોક્સ મૂલ્ય આવશે 114.545 સમથિંગ તો એમાંથી શું કરવાનું છે કે 114 આપણે લેવાના છે 114 સમજો ખાસ આ ટેકનિક છે અને અહીંયા છે 11 એ મૂકી દેવાના છે ફરીથી આ બંને વચ્ચે મલ્ટીપ્લાય કરીએ તો એ બંને વચ્ચે તમે મલ્ટીપ્લાય કરશો તો 114 મલ્ટીપ્લાય 11 એટલે એનું થશે 1254 તો હવે આપણે મિત્રો અહીંયા હતા કેટલા 1260 આ બંનેનો ગુણાકાર કેટલો થયો 1254 તો 1260 લાવવા માટે આની અંદર કેટલા પ્લસ કરવા પડશે 6 તો આ રીતનું થયું તો આ ડિગ્રી કહેવાય આ શું થશે ફૂલ ડિગ્રી હવે આનું આપણે વિચારવા દેશે તો આગળના વિકલ્પની અંદર આપણે શું જોયેલું કે નાના એકમમાંથી મોટા એકમમાં આવેલા હવે ડિગ્રીમાંથી આપણે જવું પડશે કળાની અંદર કળાથી આપણે જવું પડશે વિકળાની અંદર તો મિત્રો એવી જ રીતે આની વાત કરીએ હવે આ થયું 114 એવું હોય તો અલગ તારવા માટે એવું હોય તો પ્લસ કરજો હાલ તો ભેગું ન થાય હવે આ જે છે 6/11 તો આનું રૂપાંતર ડિગ્રી પછી કળાની અંદર આવશે તો આપણે વાત થઈ હતી કે મોટા એકમમાંથી
નાના એકમની અંદર જવું હોય તો એને ગુણવા પડે, તો આને 60 વડે આપણે શું કરવા પડશે? ગુણવા પડશે. ફરીથી એ જ વસ્તુ કે 60 ગુણ્યા 6 એટલે કે 360 ના છેદની અંદર 11. હવે ફરીથી એ જ રીતે કેલ્સી તમારી બાજુમાં હોય તો 360 ભાગ્યા 11 કરીએ તો એપ્રોક્સ એની વેલ્યુ 32.72 થાય છે. તો એમાંથી આપણે આ પૂર્ણાંક જ લેવાનો છે, એમાંથી આપણે લેવાનું છે એનો પૂર્ણાંક. તો આગળના સ્ટેપની અંદર 114 પ્લસ, ચલો આની અંદર આનું જે મેં કહ્યું અહીંયા છે તો આનો ડિવાઈડ કરીએ એટલે 32 થાય છે, તો અહીંયા મૂકીશું 32. અહીંયા જે છેદમાં છે એ એઝ ઇટ ઇઝ. ફરીથી આ બંને વચ્ચેનો ગુણાકાર કરીએ 32 into 11, તો આની અંદર આપણે 32 into 11 કરીશું તો એ થશે 352. હવે અહીંયા છે 360, આવ્યા 352, તો 360 લાવવા માટે આની અંદર 8 પ્લસ કરવો પડશે એટલે અહીંયા 8 આપણે મૂકીશું. તો હવે આ 32 જે આખો છે એને બહાર લઈ લઈશું, તો 114 પ્લસ 32 જેને આપણે કહીશું કળા અથવા એને કહીશું આપણે મિનિટ. હવે બાકીનું વધ્યું કેટલું? તો 8/11. તો એનું રૂપાંતર આપણે શામાં કરવાનું છે? વી કળાની અંદર. તો ફરીથી મિત્રો એ જ રીતે આની અંદર હવે નાના એકમો છે એટલે ફરીથી 60 વડે શું કરીશું? મલ્ટીપ્લાય. તો 60 ગુણ્યા 8, તો 60 ગુણ્યા 8 એટલે 480 ના છેદમાં કેટલા? 11. તો ફરીથી આપણે એ જ રીતે 480 ના છેદમાં 11 વડે ભાગાકાર કરીએ તો એનું 43.63 સમથિંગ આવે છે. ઓકે, તો આની અંદર હવે આપણે વિકળાથી એટલે કે સેકન્ડ થી આગળ જવાનું નથી, તો આની અંદર ફૂલ આન્સર આ 43. પણ જોવાનું છે કે પાછળની પોઈન્ટ પછીની જે કિંમત છે એ 5 થી મોટી કિંમત હોય એટલે કે 0.50 થી મોટી કિંમત હોય તો એક આની અંદર પ્લસ કરવાનું રહેશે. તો આનાથી 50 થી મોટી છે એટલે 43 ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 44. તો આપણો આન્સર થયો 114 અંશમાં 32 મિનિટ એટલે કે કળા અને 44 વી કળા. ઓકે, તો એક્સરસાઇઝ આ રીતની આપણી ઘણી બધી છે, તો એની અંદર આપણે તમે પ્રેક્ટિસ કરો, સમજો, ન ખબર પડે તો વિડીયોને રિવાઇઝ કરીને તમે દેખો. ઓકે, તો આ હતું આપણે બેઝિક કોન્સેપ્ટ કે જે આપણે ત્રિકોણમિતિની અંદર રેડિયન માપ, અંશ માપ ને બધું કઈ રીતે આવે એની વાત કરી. હવે આગળના વિડીયોની અંદર ઓરિજિનલ જે કહેવાય ત્રિકોણમિતિ કે સાઇન, કોસ કઈ રીતે આવ્યું એનું ફંડામેન્ટલ કે ચરણની અંદર ક્યાં ધન હોય ક્યાં ઋણ હોય, એની વેલ્યુ મેક્સિમમ કેટલી હોય, મિનિમમ કેટલી હોય, એનો ગ્રાફ ક્યાં વધે છે ક્યાં ઘટે છે. ધોરણ 10 ની અંદર તમે ભણી ગયા કે sin 90 ની વેલ્યુ 1 થાય છે અને cos 90 ની વેલ્યુ 0 થાય છે. એ પણ આપણે બધું જ એક સિમ્પલ એકમ વર્તુળ કે જે તમારું એકમ વર્તુળ ક્લિયર એટલે તમારું ત્રિકોણમિતિ એકદમ સ્ટ્રોંગ. તો આવતા વિડીયોની અંદર આપણે જોઈશું એકમ વર્તુળ. ત્યાં સુધી બધાને ઓલ ધ